હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને જરૂરથી જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ છે તમને આપણી આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. તો 800થી વધુ લોકો જોડાઈ ચૂકેલા છે, તમે પણ જોડાઈ શકો છો ટેલિગ્રામ ચેનલમાં. શરૂ કરીએ આજનો વિડીયો 16મી ઓક્ટોબરના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. તાજેતરમાં યુદ્ધ અભ્યાસ નામના મિલિટરી એક્સરસાઇઝનું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે કરવામાં આવ્યું છે? તો આ એક યુદ્ધ અભ્યાસ છે જેનું નામ જ યુદ્ધ અભ્યાસ રાખવામાં આવેલું છે, અને આ કોની વચ્ચે થાય છે? ભારત અને અમેરિકા વચ્ચે થાય છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ ભારત અને અમેરિકા વચ્ચે છે આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે. યુદ્ધ અભ્યાસ નામનો યુદ્ધ અભ્યાસ છે જેનું આયોજન ભારત અને અમેરિકા વચ્ચે થયેલું છે. બંને દેશોની મિલિટરી વચ્ચે આ એક્સરસાઇઝનું આયોજન થાય છે. કયા સમયગાળા દરમિયાન આનું આયોજન થયેલું છે? તો 15થી લઈને 29 ઓક્ટોબર દરમિયાન છે આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું છે. આ યુદ્ધ અભ્યાસનું આયોજન અમેરિકાના અલાસ્કા ખાતે કરવામાં આવેલું છે. તો કઈ જગ્યાએ આયોજન કરવામાં આવેલું છે એવું પણ પૂછી શકે. તો આન્સર આવશે અમેરિકાના અલાસ્કા ખાતે. 15થી 29 ઓક્ટોબર દરમિયાન આનું આયોજન થયેલું. આ વખતે કેટલામું સંસ્કરણ છે? તો આ વખતે 17મું સંસ્કરણ છે આ યુદ્ધ અભ્યાસનું. બરાબર, તો એ પણ યાદ રાખવાનું છે. એના પછીનો પ્રશ્ન છે કે IMFના અનુમાન મુજબ ભારતનો GDP નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2023 માટે કેટલો રહેવાનું અનુમાન છે? તો નાણાકીય વર્ષ 2022 માટે ભારતનો GDP રહેશે 9.5% અને નાણાકીય વર્ષ 2023 માટે એવું કીધું છે IMFએ કે ભારતનો GDP રહેશે 8.5%. તો 22 માટે 9.5 અને 23 માટે 8.5. તો આપણો આન્સર શું થશે? ઓપ્શન સી આપણો મેચ થાય છે આની હારે. ઓકે, તો ઓપ્શન સી આપણો આન્સર થશે. ઓકે, તો IMFએ હાલમાં જ ભારતના GDP માટે અનુમાન લગાવેલું છે ભાઈ કે 2022 માટે ભારતનો GDP 9.5 રહેશે. 2023 નાણાકીય વર્ષ છે એના માટે 8.5% રહેશે. આ ઉપરાંત બીજી પણ ઘણી બધી સંસ્થાઓના અનુમાન મુજબ ભારતનો GDP જોઈએ તો ફિક્કી એવું અનુમાન લગાવેલું નાણાકીય વર્ષ 2022 માટે ભારતનો GDP કેટલો રહેશે? 9.8%. બધું 22 માટે જ છે. એના પછી આવે ફિચ રેટિંગ છે એના અનુમાન મુજબ ભારતનો GDP કેટલો રહેશે? 8.7%. એ પછી આવે વિશ્વ બેંક, એણે એવું કીધું કે ભારતનો GDP રહેશે 8.3%. એના પછી ICRA, એમણે એવું કીધું કે ભારતનો GDP કેટલો રહેશે? 8.5%. અને લાસ્ટમાં ADB એવું કીધેલું કે ભાઈ ભારતનો GDP રહેશે 10%. પણ આ જૂનો છે ADBનો, પણ હમણાં નવો આંકડો શોર્ટ ટાઈમમાં જાહેર થવો જોઈએ. ઓકે, તો આટલી પ્રસિદ્ધ સંસ્થાઓ છે કે જેના GDPમાંથી ક્વેશ્ચન આવતા હોય કે ભાઈ ભારતના GDPનું અનુમાન ફલાણી સંસ્થાએ લગાવેલું કેટલા ટકા રહેશે એમ, એવો ક્વેશ્ચન આવતો હોય GPSCના પેપરમાં. બરાબર. હાલમાં જ વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? તો વિશ્વ ખાદ્ય દિવસ છે એની ઉજવણી હાલમાં જ કરવામાં આવેલી હતી. ક્યારે કરવામાં આવેલી હતી? 16મી ઓક્ટોબરે. આજે જ છે વિશ્વ ખાદ્ય દિવસ, 16મી ઓક્ટોબરે. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો હાલમાં જ આ વિશ્વ ખાદ્ય દિવસ 16 ઓક્ટોબર 2021ના રોજ ઉજવાયો. ઓકે, થીમ એની શું રાખવામાં આવી? અવર એક્શન આર અવર ફ્યુચર. આ એની થીમ રાખવામાં આવી છે, જેનું ગુજરાતી કરવા જઈએ તો એવું કંઈક થાય કે આપણી ક્રિયાઓ આપણું ભવિષ્ય. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી છે બરાબર, એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. અને એનું મુખ્ય મથક આવેલું છે ઇટલીના રોમમાં. સ્થાપના એની થયેલી 16 ઓક્ટોબર 1945ના રોજ, જેની યાદમાં આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થળેથી છે PM ગતિશક્તિ માસ્ટર પ્લાન છે એનું લોન્ચિંગ કરવામાં આવેલું? PM ગતિશક્તિ માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવેલું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થળથી કરેલું છે? એમણે કરેલું છે નવી દિલ્હી ખાતેથી. તો આન્સર આવશે ઓપ્શન એ, નવી દિલ્હી. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે PM ગતિશક્તિ માસ્ટર પ્લાનનું લોન્ચિંગ ઓક્ટોબર 2019 દરમિયાન કરેલું. ક્યાંથી? નવી દિલ્હી ખાતેના પ્રગતિ મેદાન ખાતેથી એમણે લોન્ચિંગ કરેલું. 100 લાખ કરોડ રૂપિયાનો આખો ગતિશક્તિ માસ્ટર પ્લાન છે. 100 લાખ કરોડ રૂપિયાનો. આટલા રૂપિયા ખર્ચવામાં આવશે, 100 લાખ કરોડ રૂપિયા. ઓકે, અને આ માટે 6 પિલર અથવા તો 6 સ્તંભ છે બરાબર, એ આપવામાં આવેલા છે. અને એ 6 સ્તંભ કયા છે? એક તો છે કોમ્પ્રિહેન્સિવનેસ છે બરાબર, જેનું ગુજરાતી થાય વ્યાપકતા. તો ગમે એ રીતે આપે.
બે યાદ રાખવાના. કોમ્પ્રિહેન્સિવનેસ એટલે કે વ્યાપકતા. બીજું છે પોલરાઇઝેશન એટલે કે પ્રાથમિકતા. ત્રીજું છે ઓપ્ટિમાઇઝેશન એટલે કે અનુકૂળતા. ચોથું છે સિંક્રોનાઇઝેશન એટલે કે સુમેળ અથવા તો સંકલીકરણ. એના પછી છે એનાલિટિક એટલે કે વિશ્લેષણાત્મક, બરાબર. અને એ પછી આવે છે ડાયનેમિક એટલે કે ગતિશીલ. તો આ 6 પિલર છે, 6 સ્તંભ છે જે તમારે પરીક્ષા માટે યાદ રાખવાના છે. કોમ્પ્રિહેન્સિવનેસ એટલે કે વ્યાપકતા, પ્રાયોરિટાઇઝેશન એટલે કે પ્રાથમિકતા, એના પછી ઓપ્ટિમાઇઝેશન એટલે કે અનુકૂળતા, સિંક્રોનાઇઝેશન એટલે કે સુમેળ અથવા તો સંકલીકરણ, એના પછી એનાલિટિક એટલે કે વિશ્લેષણાત્મક, અને એ પછી છેલ્લું છે ડાયનેમિક એટલે કે ગતિશીલતા. તો આ બધા યાદ રાખવાના છે. 6 પિલર પરીક્ષામાં પૂછાઈ શકે. તાજેતરમાં કેન્દ્ર સરકારે કઈ કંપનીને મહારત્ન કંપનીનો દરજ્જો આપેલો છે? તો હાલમાં જ જે પીએફસી લિમિટેડ નામની જે કંપની છે એને અત્યારે કેન્દ્ર સરકારે મહારત્ન કંપનીનો દરજ્જો આપેલો છે. તો આ પીએફસી લિમિટેડ કંપની મહારત્ન કંપની બની ગઈ. હવે કેન્દ્ર સરકારે આ દરજ્જો આપી દીધો મહારત્ન કંપનીનો. પૂરું નામ શું થાય એનું? પાવર ફાઇનાન્સ કોર્પોરેશન. અને સ્થાપના થયેલી છે એની 16 જુલાઈ 1986ના રોજ. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. અને હાલમાં એના ચેરમેન કોણ છે? રવિન્દર સિંઘ ઢિલોન, આ એના ચેરમેન છે. અને હવે હાલમાં કુલ કેટલી મહારત્ન કંપની થઈ ગઈ છે ભારતમાં? ભારતમાં કુલ 11 મહારત્ન કંપની થઈ ગઈ છે અને 15 નવરત્ન કંપની છે. મેઇનલી કેટેગરી છે આખી, બરાબર, 4 ભાગમાં ડિવાઈડ થાય છે આમ તો. મહારત્ન, નવરત્ન, મણિરત્ન 1 અને મણિરત્ન 2 એવી રીતે. તો મહારત્નમાં કુલ 11 કંપનીઓ થઈ ગઈ છે. આને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનને પણ ગણી લઈએ તો. ઓકે, તો અત્યારે 11 કંપની છે. નવરત્નમાં 15 કંપનીઓ છે. અને મણિરત્ન છે એમાં અત્યારે 1 to 2 કેટેગરીની વાત કરીએ તો 73 જેટલી કંપનીઓ એમાં છે. હવે વાત આપણે મહારત્ન કંપનીઓના નામ યાદ રાખશું. એમાં એક તો સૌથી પહેલાં આવે છે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જેને ભેલ તરીકે આપણે ઉજવીએ ઓળખીએ છીએ, બરાબર. તો આ ખાસ યાદ રાખશું. એ પછી બીજી છે બીપીસીએલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ભારત કોર્પોરેશન પેટ્રોલિયમ લિમિટેડ. એ પછી છે કોલ ઇન્ડિયા લિમિટેડ. એના પછી છે ગેઇલ એટલે કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. પ્રશ્ન આમાં સીધું એમ પણ આવે, ડાયરેક્ટલી એમ પણ કહે કે ફલાણી કંપનીનું પૂરું નામ જણાવો, જેમ કે બીપીસીએલનું પૂરું નામ જણાવો, ભેલનું પૂરું નામ જણાવો. આવી રીતે પણ પ્રશ્ન આવે જીકેના સંદર્ભમાં, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું, બરાબર. ચાલો એ પછી વાત કરીએ તો એના પછી આવે એચપીસીએલ, 5મી મહારત્ન કંપની, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. એના પછી આઈઓસીએલ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ. એના પછી છે એનટીપીસી, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. એના પછી છે ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા નેચરલ ગેસ કોર્પોરેશન. એના પછી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એના પછી છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ. અને છેલ્લી હમણાં જ બની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. તો આ કુલ અત્યારે 11 મહારત્ન કંપનીઓ છે જે આપણે યાદ રાખવાની પરીક્ષા માટે. બહુ મસ્ત ક્વેશ્ચન છે આ પણ. હાલમાં જ કઈ સંસ્થાએ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ રિપોર્ટ જાહેર કર્યો છે? તો હાલમાં જ યુએનડીપી દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. તો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ હાલમાં જ યુએનડીપી દ્વારા જાહેર કરવામાં આવેલો છે. તો અહીં તમે જોઈ શકો છો, અહીં થોડોક તમને યુએનડીપીનો લોગો પણ દેખાતો હશે. એકચ્યુઅલમાં યુએનડીપી સાથે આ જે લાલ રંગનો લોગો છે તો બંને કંપનીઓએ મળીને કરેલી છે. આ લાલ રંગનો લોગો કોનો છે? ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ, બરાબર. અને યુએનડીપી, આ બંને દ્વારા મળીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે અને જાહેર કરવામાં આવેલો છે. કુલ 109 વિકાસશીલ દેશોનો આનો અંદર અભ્યાસ કરવામાં આવેલો છે. આમાં ભારતનો પણ સમાવેશ થાય. ભારત પણ એક કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. ઓકે, તો એ પણ યાદ રાખશું. અને આમાં કુલ 109 વિકાસશીલ દેશોનો સમાવેશ કરેલો. તો એમાં કેવા તો કે 3 કેટેગરીની અંદર દેશોને વેચી દીધા, 109 વિકાસશીલ દેશોને. એમાં 3 દેશો એવા છે કે જેને વધુ આવક ધરાવતા દેશો કીધેલા છે. 80 દેશો એવા છે કે જેને મધ્યમ આવક ધરાવતા દેશો કીધા છે. અને 26 દેશો એવા છે કે જેને ઓછી આવક ધરાવતા દેશો કીધા છે. નાના દેશો હોય, ઓછી આવક થતી હોય તો એને ઓછી આવક ધરાવતા દેશો કીધું છે, બરાબર.
તો એના પછી વાત કરીએ તો હવે આ આખો રિપોર્ટ શું કહે છે, તો રિપોર્ટ વિશે અભ્યાસ કરીએ તો રિપોર્ટ એવું કહે છે કે ભાઈ આ વિશ્વના કુલ 109 દેશોનો અભ્યાસ કરેલો, એમાં કુલ 5.9 અબજ લોકો તો એવા છે કે જે આ રિપોર્ટ પ્રમાણે છે મલ્ટી ડાયમેન્શનલ રીતે પુઅર છે, બરાબર. પહેલાં તો એક મિનિટ, એક નાનકડી મિસ્ટેક થઈ ગઈ છે. 109 દેશોનો અભ્યાસ કરેલો, બરાબર, અને એમાં કુલ કેટલા લોકોનો, તો કે 5.9 અબજ લોકોનો ઉપર અભ્યાસ કર્યો. આ 5.9 લોકોમાંથી 1.3 અબજ લોકો એવા છે, બરાબર, કે જે મલ્ટી ડાયમેન્શનલ રીતે પુઅર છે. મલ્ટી ડાયમેન્શનલી પુઅર છે એટલે કે બહુપરિમાણવીય રીતે ગરીબ છે. એટલે આશરે કેટલા ટકા થાય, તો કે 21.27% લોકો એવા છે કે જે મલ્ટી ડાયમેન્શનલ રીતે પુઅર છે, બરાબર. ફરી એક વખત કહો, અહીંયા જરાક તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે ફરી એક વખત સમજાવી દઉં છું. કુલ 109 દેશોનો આ રિપોર્ટની અંદર અભ્યાસ કરેલો યુએનડીપીએ અને ઓક્સફર્ડની સંસ્થાએ. ઓકે, હવે એમાં 109 દેશોમાં કુલ કેટલા લોકોનો અભ્યાસ કરેલો, તો કે 5.9 અબજ લોકોનો સર્વે કરેલો, બરાબર. આ 5.9 અબજ લોકોમાંથી છે 1.3 અબજ લોકો એવા છે કે જે મલ્ટી ડાયમેન્શનલ રીતે પુઅર છે, બરાબર. મલ્ટી ડાયમેન્શનલી પુઅર છે એટલે કે બહુપરિમાણીય રીતે છે, ગરીબ છે. ટકાવારીમાં ગણવા જાય તો 21.7% જેટલા લોકો છે એ મલ્ટી ડાયમેન્શનલ રીતે પુઅર છે. તો એ ખાસ યાદ રાખવાનું છે. આટલા પોઈન્ટ આમાંથી મહત્વના છે. ઓકે, છે એક નાનકડું સેન્ટેન્સ પણ ઘણું બધું કહી જાય છે. ઘણા બધા ક્વેશ્ચન આની અંદરથી ક્રિએટ કરી શકાય છે. આ ઉપરાંત બીજું આમાંથી એ યાદ રાખવાનું છે કે આ હવે અત્યારે આપણે 1.3 અબજ લોકો છે જેને આપણે મલ્ટી ડાયમેન્શનલ રીતે પુઅર કીધા, એમાંથી 50% તો બાળકો છે, બરાબર. 50% તો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે, એટલે એની સંખ્યા થાય 64.4 કરોડ જેટલી થાય છે. કેટલી? 64.4 કરોડ જેટલી, એટલે આશરે 50% જ થઈ. 8.2% લોકો એવા છે કે જે 60 કે તેથી વધુ ઉંમરના વૃદ્ધો છે કે જે મલ્ટી ડાયમેન્શનલ રીતે પુઅર છે, એની સંખ્યા થાય છે 10.5 કરોડ જેટલી. અને ભારતની અંદર વાત કરીએ તો 6માંથી 5 લોકો લોઅર ટ્રાઇબના છે કે જે ગરીબી રેખાની નીચે આવે છે, આ પ્રકારની, બરાબર. 6માંથી 5 વ્યક્તિઓ તો માત્ર લોઅર ટ્રાઇબના છે કે જે ગરીબી રેખાની નીચે આવે છે. એ પછી હવે વાત કરશું ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ CK પ્રહલાદ એવોર્ડ 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? CK પ્રહલાદ એવોર્ડ હાલમાં જાહેર કરી દેવાયો છે અને એનાથી માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાને સન્માનિત કરવામાં આવેલું છે. એના પછી છે ભારતીય ભારોત્તોલન મહાસંઘના નવા અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? ભારતીય ભારોત્તોલન મહાસંઘના નવા અધ્યક્ષ તરીકે સહદેવ યાદવની પસંદગી કરવામાં આવેલી છે. હાલમાં જ પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISI છે જેનું નામ, એના પ્રમુખ કોણ બન્યું છે? તો પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ ISI એના નવા પ્રમુખ બન્યા છે નદીમ અંજુમ. એ પછીનો પ્રશ્ન છે કે અંતરિક્ષમાં ફિલ્મ બનાવવા માટે કયા દેશનું ફિલ્મ શૂટિંગ દળ છે અંતરિક્ષમાં પહોંચ્યું છે? અંતરિક્ષમાં ફિલ્મ બનાવવા માટે આ દેશનું ફિલ્મ શૂટિંગ દળ છે અંતરિક્ષમાં પહોંચી ગયું છે અને આ દેશનું નામ છે રશિયા. તો રશિયા છે, બરાબર, એનું ફિલ્મ શૂટિંગ દળ અંતરિક્ષમાં ફિલ્મ બનાવવા માટે પહોંચી ગયું છે. હાલમાં વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના નવા MD અને CEO કોણ બન્યું છે? વર્લ્ડ સ્ટીલ એસોસિએશન એના નવા MD અને CEO બન્યા છે સજ્જન જિંદાલ. સજ્જન જિંદાલ છે એ ભારતની JWS કંપની સાથે સંબંધ ધરાવે છે, તો એ પણ યાદ રાખશું. JWS પણ સ્ટીલની જ કંપની છે. તાજેતરમાં ભારતે કયા દેશ માટે $200 મિલિયન લાઇન ઓફ ક્રેડિટ જાહેર કરી છે? $200 મિલિયન લાઇન ઓફ ક્રેડિટ જાહેર કરી છે ભારતે કિર્ગિસ્તાન માટે. હાલમાં જ S જયશંકર છે ત્યાં વિદેશ યાત્રા પર ગયેલા હતા, તો મારા ખ્યાલથી એ જ સમયગાળા દરમિયાન છે આ નિર્ણય લેવાયો છે. તાજેતરમાં વિશ્વના પ્રસિદ્ધ મૈસૂર દશેરા મહોત્સવ એની ઉજવણી ભારતના કયા રાજ્યમાં કરવામાં આવેલી? તો મૈસૂર દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવેલી કર્ણાટક ખાતે, તો આન્સર આવશે કર્ણાટક. હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રી 4 દિવસ માટે ભારતની વિદેશ યાત્રાએ આવેલા?
ડેનમાર્કના જે પ્રધાનમંત્રી છે ભારતની વિદેશ યાત્રાએ આવેલા 4 દિવસ માટે, એમનું નામ શું છે? મેટ્ટે ફેડરિક્સન. એક મહિલા છે, બરાબર, મેટ્ટે ફેડરિક્સન, જે ભારતની વિદેશ યાત્રાએ આવેલા છે, ડેનમાર્કના પ્રધાનમંત્રી છે. તાજેતરમાં ઉડાન યોજના અંતર્ગત છે ચીપી એરપોર્ટનું ઉદ્ઘાટન કયા રાજ્ય ખાતેથી કરવામાં આવ્યું છે? ઉડાન યોજના અંતર્ગત ચીપી એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર ખાતેથી. તો આન્સર આવશે મહારાષ્ટ્ર. હાલમાં દિલ્હી વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? દિલ્હી વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ બન્યા છે યોગેશ સિંહ. તો આન્સર આવશે યોગેશ સિંહ. હાલમાં જ વિદેશ મંત્રી એસ જયશંકર એ કયા દેશની 4 દિવસ માટે અધિકારિત યાત્રા પર ગયેલા છે? તો એસ જયશંકર આર્મેનિયા અને કિર્ગિસ્તાનની 4 દિવસ માટે ઓફિશિયલ વિઝિટ પર ગયેલા છે. તો આન્સર આવશે આર્મેનિયા અને કિર્ગિસ્તાન. બરાબર. તો વિડીયો સમાપ્ત કરશું આજનો. અહીંયા મળશું આવતીકાલે 17મી ઓક્ટોબરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.